ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કેરીના પકોડા, જે મીઠા આપણે બનાવશું. તો એના હારું આપણે જોઈએ કેરી. તો અત્યારે કેરીની સિઝન છે, તો તમે આ રીતે બનાવી શકો. તો આપણે લીધી છે પાકી કેરી કેસર 1 અને લોટ. તો ઘઉંનો જાડો લોટ લીધો છે આપણે, આ અડધી વાટકી જેટલો, અને એનાથી થોડોક ઓછો આપણે ઘઉંનો ઝીણો લોટ, અને થોડોક લીધો ગોળનો પાવડર એક્સ્ટ્રા મીઠાશ માટે, થોડીક 1 ચમચી જેટલી વરિયાળી, થોડુંક આપણે નાખશું એમાં જાયફળ, અને થોડુંક ઈનો, તેલ જોહે તરવા માટે, અને પાણી જોહે ને ખીરું બનાવવા માટે. તો પહેલાં આપણે આ કેરી છે એનો આપણે રસ કાઢી લઉં, ધોઈ નાખીએ. અને આપણે બધો એનો પલ્પ કાઢી લેવું. તમે છાલ કાઢીને કાઢી શકો ને આ રીતે કાઢી શકો એમ. તો આ રીતની એકદમ પાકી કેરી હોય એવી લેવાની. તેને આપણે લઈ લેવું વાટકામાં આ રીતે. બધું આ રીતે આપણે કાઢી લેવું કેરીમાંથી. આને આપણે હવે લઈ લેવું મિક્સર જારમાં. આને પીસી લેવું આપણે. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. હવે ખીરું તૈયાર કરશું. પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું, તો ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય આપણું. હવે આમાં આપણે લઈ લેવું ઘઉંનો જાડો લોટ અને આ ઘઉંનો ઝીણો લોટ. મસ્ત લાગે છે મીઠા મીઠા. આમાં હવે મસાલા નાખી દઉં. તો વરિયાળી નાખી દઉં આપણે, મસ્ત ટેસ્ટ આવશે વરિયાળીનો. અને થોડુંક આપણે નાખીશું જાયફળ, અને અસલ સુગંધ સરસ આવશે અને સ્વાદ અસલ આવશે. તો આને આ રીતે તમે ઘઉં એટલે થઈ જાય. તો બહુ ઝાઝું નહીં નાખવાનું, થોડુંક આ રીતે, કેમ કે આમાં ઘેન હોય, ઘેન ચડે આનાથી. ઊંઘ ન આવતી હોય ને તો થોડુંક જાયફળવાળું દૂધ પીવાનું ગરમ હોવા ટાણે, મસ્ત નીંદર આવી જાય. હવે આમાં આપણે નાખીશું આ ગોળનો પાવડર. મસ્ત સુગંધ આવી જાય. હવે આ કેરીનો રસ. આને પહેલાં મિક્સ કરી લઉં, પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીશું. પાણી આપણે આમાં નાખીશું. તો પહેલાં થોડુંક નાખીને જોઈ લઉં, અડધી વાટકી જેટલું આ આમાં નાખીને મિક્સ કરી લઉં આ રીતે, એટલે બધો રસ આપણે એમાં આવી જાય. હવે આમાંથી બીજું પાણી નાખીશું. એક આયરન નાખી દેવાનું પાણી, કેમ કે પછી ઢીલું થઈ જાય આપણે
ખીરું આ રીતે થોડું થોડું નાખતું જવાનું, મિક્સ કરતું જવાનું. આ રીતનું આપણે જોઈએ. આ રીતે તમે હાથથી લઈને પાડી શકો તેલમાં, એવું જોઈએ આપણે આમ. તેલ એકવાર ચેક કરી લે આપણે થોડુંક નાખીને, જે થોડીક વાર છે તો તેલને ગરમ થવા દેવું. તો હવે આપણે થોડુંક નાખીને જોઈ લઈએ આપણે તેલ. હવે ગરમ થઈ ગયું છે તેલ, નાખીએ ને એટલે ઉપર આવવું જોઈએ, આવું ગરમ તેલ જોઈએ આપણે. તો હવે આમાં આપણે નાખી દઈશું આ ઈનો, થોડુંક એની ઉપર પાણી નાખીશું અને મિક્સ કરી દઈશું. તો આમાંથી બનાવશું આપણે. તેલ થોડુંક ધીમું કરી દેવાનું, ગરમ થઈ ગયું હોય એટલે આ રીતે પાડવાનું તેલમાં. તો મીઠાશ તમે તમારા હિસાબે નાખી શકો. એવું લાગે કે મોરું છે તો થોડુંક ગોળ એક્સ્ટ્રા નાખી શકો એમ. મસ્ત લાગે ઘઉંના લોટના, એમાં મેંગોનું કેરીનું ફ્લેવર આવે એટલે એકદમ સરસ લાગશે. એકવારમાં જેટલા હમાય એટલા નાખવાના, 2 થી 3 ઘણવા થાય આપણે આમાં. અને પકાવી લેવું આપણે. એકદમ અસર ફૂલેલા થયા છે. થોડાક બ્રાઉન થાય એવા કરી લેવું. આવા થાય એવા કાઢી લેવાના. થોડાક બ્રાઉન છે એવા થઈ જાય કે પહેલાં નહીં ખાવ એ જલ્દી થઈ જાય. એવું લાગે કે તેલ ઉતરી જાય એવું છે તો થોડો ગેસ વધારી શકો તમે. તો બધા આ રીતના આપણે તરશું. તો આપણે આ 2 ઘાણમાં બનાવી લીધા છે ને થોડાક હજી આમાં પાકે છે, એટલા બન્યા છે એમાં આપણે. તો આને સર્વ કરી લેવું આપણે. ધીમા ગેસે પકવા દે, કાઢી લેવું પ્લેટમાં. મસ્ત લાગશે ખાવામાં એકદમ. મારા મોટા બા હતા ને એને બહુ ભાવતા ભજીયા મીઠા. આપણે ગોળ ને એ નાખીને બનાવી, એની રેસીપી આપણે મૂકી જ છે. પણ અત્યારે કેરીવાળા બનાવ્યા છે. કેરીની સિઝન છે તો તમે એ રીતે બનાવી શકો એમ. બહુ ભાવતા મારા મોટા બાને ભજીયા. એ ઘઉંના લોટના જ ભજીયા. આવા મન થાય ને મીઠા ખાવાના એટલે એ કે બનાવો એમ. તો આને આપણે જોઈ લે હું ખોલીને. એકદમ સરસ છે, મસ્ત થઈ ગયા એકદમ ફૂલીને અંદરથી પાકીને. બેસ્ટ સ્વાદ, વરિયાળીનો એવો સરસ સ્વાદ આવશે. અને આમાં આપણે નાખ્યું જાયફળ, એનોય મસ્ત ફ્લેવર આવશે એમ. તો તૈયાર છે આપણા પાકી કેરીના પકોડા કે ભજીયા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાકી કેરીના પકોડા કે ભજીયા.